હેલો ભેલો લે નિકામલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે વેડનસડે છે દિવસ બિઝી છે હે ને બિઝી દિવસમાં બી ઘરવાળાએ શું કર્યું ખબર રાતના મેક્રોની ઘરમાં બનાવેલી હતી રાઈટ પણ તે થોડુંક ગ્રેવી સાઈડ પર ગ્રેવી બચેલી હતી એને સાઈડ પર રાખી બોઇલ પાસ્તા બચેલા હતા તેને રાખ્યા ને પછી સવારે પાછું એ કરીને કરી દીધું જે રીતના હોટલ વાળા એવું જ કરે ને બધું અંદર મૂકેલું હોય ફ્રીજમાં મૂકેલું હોય રાઈટ ને પછી રાતના હોટલોમાં બચે કે ફેંકી થોડા દે એ લોકો ના ભાઈ બધું ફ્રીજમાં મુકાય ને પછી નેક્સ્ટ ડે આપણને સર્વ થાય જસ્ટ લાઈક તે તો બોઇલ બધું અલગ અલગ હોય બસ પાછું બધું ગરમ કરીને કરી નાખે તો આ છે ને હવે આ વસ્તુ શું છે તે મને તો ખબર નથી એનું ઓરિજિન આપણા પાસ્તા જ હોય છે પાઇપ પાસ્તા બરાબર અચ્છા ને અંદર ગ્રેવી હોય છે કોકોનટના દૂધ વાળું રાઈસ કોકોનટ એનું દૂધ કાઢે ને પાણીપુરી हाँ क्या खाने 10 0.7 की हाँ दो दो दे दो हाँ वीडियो में आएगा तू हाँ भाई बाय बाय તે છે ને એ મેક્રોની પાસ્તા રાઈટ પાઇપ ટાઈપ હોય છે ઓકે તો કોકોનટ નું કઢી બનાવે ફ્રેશ કોકોનટ નું એને ક્રશ કરે અંદરથી બધું દૂધ કાઢે ફ્રેશ કોકોનટ માંથી એનું દૂધ કાઢે ને તે દૂધમાંથી પછી કઢી બનાવે ને તો જે સિમિલર જેવું ખાવસેની કઢી હોય ને બસ તેને મળતું જુલતું હોય પણ થોડું ફરક હોય છે પણ એનો જે ટેસ્ટ હોય છે ને એટલો ગજબનો હોય છે હવે આ ડીશ ઓરિજિન કાની છે તે તો મને બી નથી ખબર કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને બતાવજો અચ્છા આપણા ઘરમાં બને છે હું નાનલેથી ખાતો આવેલો છું એટલા માટે કે મમ્મી પપ્પા લોકો બધા બર્માથી ને હું બી બર્માથી રાઈટ અચ્છા તો ઘરમાં બના જ કરતી હતી ને બર્મામાં બી બધે બને છે આ વસ્તુ પણ બીજે કેથે મેં જોઈ નથી આ વસ્તુ કે ભાઈ આ બીજે કોઈ જગ્યા કઈ બનતી હોય સિવાય કે બર્મિસ કનેક્શન કોઈના હાથ કોઈનું છે અચ્છા ને એ લોકોને ખબર હોય તો તે લોકો બાકી મને ઓરિજિન ખબર નથી બર્મા વાળા ઘરો બનાવે છે આપણા ઇન્ડિયામાં બી બરાબર અચ્છા આજો ને આપણા પેલા પાસ્તા આવે ને બસ તેના જેવા જ હોય છે તે જ પાસ્તા પર ગ્રેવી ટાઈપ બનાવેલા ગ્રેવી હોય અંદર કોઈને વધારે ગ્રેવી જોઈએ તો વધારે ગ્રેવી રાખે ઓછું ગ્રેવી હોય તો ઓછું આ ગ્રેવી વધી ગયું ને અથવા તો થોડોક વધારે ટાઈમ થઈ જાય ને તો તૂટી જાય બાકી એકચ્યુઅલમાં પાઇપ હોય આ પાઇપ રાઈટ જો આ પાઇપ રાઈટ આ પાઇપ દેખાય ને આપણને બસ આવા પાઇપ હોય એલ્બો ટાઈપ પાઇપ હોય તો ને એમાં આ રીતથી કરેલું હોય પણ ટેસ્ટ એનો બહુ સારો હોય છે એકદમ યુનિક હોય છે ઉપર લેમન મારે તો ઓર હાલ લાગે લસણ નાખેલું હોય છે ફ્રાય કરેલા ઓનિયન નાખેલા હોય છે પછી મરચાની તળી અહીંયા દેખાય આ મરચાની તળી રાઈટ જો આ બોર્ડર પર આ મરચાની તળી બરાબર તે નાખેલું હોય છે લીલા ધાણા હોય છે ને ટેસ્ટને ઓર એનહેન્સ કરી દે છે આ વસ્તુ બરાબર ને પેટ ભરીને ખવાય અચ્છા બીજી એક વસ્તુ કે કોઈએ ચિકન ખાવું હોય તો ચિકન વાળો બનાવો કઢીમાં ચિકન નાખો બરાબર ને કોઈ ચિકન વાળું નથી પ્યોર વેજ ખાવું છે તો વેજ બનાવો બંને ચાલે બંનેના ટેસ્ટ સારા લાગે બહુ સારા લાગે સ્નેકમાં બ્રેકફાસ્ટમાં લંચમાં ડિનરમાં ગમે તે ટાઈમે ગમે તે માણસ ખાઈ શકે છે ચાયનો એક કપ છે ને અહીંયા કઈ સ્વીટ ડીશ તરીકે શ્રીખંડ છે સ્વીટ ડીશ તરીકે મેંગો શ્રીખંડ આવેલું છે બરાબર છે અને બીજું તો બસ આટલું છે આ પ્લેટ કેમ આવેલી છે વધારાની તે મને ખબર નથી ઓલરાઈટ અમારથી કઈ નીકળે તો કઈ મૂકવા સારું હોય એવું કઈ આપણે માની લઈએ ઓકે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળો